મિત્રો, વૃક્ષો અને છોડ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે માત્ર પર્યાવરણની શુદ્ધતા જ નથી જાળવી રાખતા, પરંતુ ઘરોમાં શાંતિ, સુખ અને સૌભાગ્ય પણ લાવે છે. આજે લોકો વૃક્ષો અને છોડના ફાયદા સમજીને તેમને પોતાના ઘરોમાં વધુ પ્રમાણમાં ઉગાડી રહ્યા છે. ખાસ કરીને ભારત જેવા દેશોમાં જ્યાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગ શુઇ જેવા શાસ્ત્રોનું ખૂબ જ મહત્વ છે, ત્યાં ઘરના વાસ્તુ અને પર્યાવરણને યોગ્ય રાખવા માટે ચોક્કસ વૃક્ષો અને છોડને મહત્વ આપવામાં આવે છે. આ લેખમાં આપણે એવા કેટલાક વૃક્ષો અને છોડની વાત કરીશું જે તમારા ઘરમાં આરોગ્ય, સુખ, સમૃદ્ધિ અને પોઝિટિવ એનર્જી લાવશે. સાથે સાથે તમારા ઘરમાં સકારાત્મકતા પણ વધી જશે. હા મિત્રો, તમને બધાને નમ્ર વિનંતી છે કે વિડીયોને તમે અંત સુધી જરૂર નિહાળજો. અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલ એટલે કે સ્વાસ્થ્ય જાણકારીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો, વધારે વાર ન લગાડતા ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આ વિડીયોમાં અમે તમને એવા વૃક્ષો વિશે જણાવશું જે તમે ઘરમાં રાખશો તો તેનાથી તમારું જીવન ખૂબ જ સમૃદ્ધ બની જશે. તો નંબર 1 છે લીંબુ અને સંતરાનું વૃક્ષ. મિત્રો, આ ખૂબ જ લોકપ્રિય વૃક્ષો છે. આ વૃક્ષોને ઘરમાં રોપવાથી ફક્ત ઘરનો દેખાવ જ નથી સુધરતો, પરંતુ આ વૃક્ષોના ફળો પણ ખૂબ સારા અને સ્વાદિષ્ટ હોય છે. અને લીંબુ અને સંતરાના ફળો ખૂબ જ શરીર માટે આરોગ્યમય હોય છે. તેમનું રોજિંદા સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા મળે છે. લીંબુ અને સંતરાના વૃક્ષોને સૌભાગ્યશાળી માનવામાં આવે છે, કારણ કે આ ફળો ગોળ અને સ્વાદિષ્ટ હોય છે, જે ધનની સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ વૃક્ષોને ઘરના આંગણામાં રોપવું એકદમ શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેના લીધે તમારા ઘરમાં પર્યાવરણમાં તાજગી અને પોઝિટિવિટી જળવાઈ રહે અને સાથે સાથે ઘરમાં સકારાત્મક ઉર્જા પણ લાવે. આગળ જોઈએ નંબર 2, અશોકનું વૃક્ષ. મિત્રો, આ વૃક્ષ વિશે એવી માન્યતા છે કે તે ઘરમાં ખુશીઓ લાવે છે અને દુઃખ પીડાઓને દૂર કરે છે. આ વૃક્ષ વૈદિક સમયમાં પણ ખૂબ મહત્વ ધરાવતું હતું અને આજે પણ તેની પૂજા કરવામાં આવે છે. અશોકનું વૃક્ષ ઘરમાં ઉગાડવાથી શાંતિ અને પોઝિટિવ એનર્જી ફેલાય છે. સાથે સાથે તે ઘરનું વાતાવરણ પણ શાંતિમય બનાવી રાખે છે. નંબર 3 છે કેળનું વૃક્ષ. મિત્રો, આ વૃક્ષ પણ ઘરમાં ખૂબ જ સૌભાગ્યશાળી માનવામાં આવે છે. ભારતીય પરંપરામાં કેળના વૃક્ષને એકદમ શુભ માનવામાં આવે છે. ઉપરાંત તે શાંતિ અને સુખનું પ્રતીક માનવામાં આવે છે. તે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ કેળનું વૃક્ષ ઘરના પૂર્વોત્તર દિશામાં લગાવવું જોઈએ, કારણ કે પૂર્વોત્તર દિશામાં કેળનું વૃક્ષ લગાવવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી વધુ સારી રીતે અને ઝડપથી ફેલાય છે. નંબર 4, નીમનું વૃક્ષ. મિત્રો, આ તેવો વૃક્ષોમાંનું એક છે જે ઔષધીય ગુણધર્મોથી એકદમ ભરપૂર છે. તે આરોગ્ય માટે એકદમ લાભકારી છે, પરંતુ ઘરમાં શુદ્ધતા પણ સાથે સાથે લાવે છે. નીમના વૃક્ષને પશ્ચિમોત્તર દિશામાં રોપવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વૃક્ષના પાંદડાઓ અને છાલ આરોગ્ય માટે અનેક રીતે ઉપયોગી છે અને તેની દુર્ગંધ પણ જીવાણુઓને તમારા ઘર પાસેથી એકદમ દૂર રાખવામાં મદદ કરે છે. લીમડાનો ઉપયોગ સ્વાસ્થ્યને સુધારવામાં પણ કરવામાં આવે છે. તેથી નીમનું વૃક્ષ સ્વાસ્થ્ય માટે અને વાસ્તુ પ્રમાણે તમારા ઘર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. નંબર 5, મની પ્લાન્ટ. મિત્રો, આ વૃક્ષ ફેંગ શુઇ અને વાસ્તુશાસ્ત્ર એમ બંનેમાં મહત્વ ધરાવે છે.
આ છોડને ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવે છે. મની પ્લાન્ટ તમારા ઘરમાં એક નેચરલ ફિલ્ટર તરીકે પણ કાર્ય કરે છે, જે તમારા ઘરની આજુબાજુની હવાની ગુણવત્તાને સુધારે છે. આગળ છે નંબર 6, ફિક્સ પ્લાન્ટ. મિત્રો, આ પણ એક મહત્વપૂર્ણ છોડ છે જે ફેંગ શુઈમાં સૌભાગ્યશાળી છોડ માનવામાં આવે છે. આ પ્લાન્ટને ઘરના મધ્યમાં અથવા તો બાલ્કનીમાં રાખવાથી પોઝિટિવ એનર્જી ફેલાય છે અને તમારા ઘરમાં હવાનું શુદ્ધિકરણ પણ કરે છે, જેના લીધે તમને આરોગ્યમય સારું રહે છે અને તમને શરદી, ઉધરસ, કફ જેવી બીમારી થતી નથી. નંબર 7 છે લકી બંબુ. મિત્રો, આ પણ એક બીજું સૌભાગ્યશાળી છોડ છે જે ઘરમાં સકારાત્મકતા ફેલાવે છે. લકી બંબુને ઘરમાં રાખવાથી શુભકામનાઓ, આશીર્વાદ અને સમૃદ્ધિ મળે છે. તેને ઘરમાં કોઈ પણ જગ્યાએ રાખી શકાય છે, પરંતુ તે ઘરના પૂર્વ દિશામાં અથવા બાલ્કનીમાં વધુ અસરકારક રહે છે. તેથી તેને ઘરના પૂર્વ દિશામાં અથવા તો બાલ્કનીમાં રાખવું જોઈએ. નંબર 8 છે તુલસી. મિત્રો, આ છોડને તો મોસ્ટ ઓફ બધા લોકો ઘરમાં રાખતા જ હોય છે. આ છોડ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીનો છોડ આરોગ્ય અને સુખ માટે ખૂબ જ લાભદાયી છે. હિન્દુ ઘરોમાં તુલસીની પૂજા કરવામાં આવે છે કારણ કે તે ઘરમાં શાંતિ અને પવિત્રતા લાવે છે. તુલસીના છોડને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર રોપવાથી ઘરમાં ખૂબ જ સકારાત્મક શક્તિ પ્રવેશે છે. સાથે સાથે તુલસીના પાનનું નિયમિત સેવન કરવાથી તે તમારું આરોગ્ય પણ સુધારે છે. નંબર 9, એલોવેરા. મિત્રો, આ એક એવું છોડ છે જે આરોગ્ય માટે અનેક રીતે ઉપયોગી છે. આ છોડ માત્ર આરોગ્યલક્ષી ફાયદા જ આપે છે એવું નથી, પરંતુ ઘરમાં પોઝિટિવ એનર્જી પણ સાથે લાવે છે. એલોવેરાનો ઉપયોગ ત્વચાની સમસ્યાઓ માટે થાય છે. ડ્રાય ત્વચા માટે એલોવેરાનો ઉપયોગ કરવાથી તે સમસ્યા દૂર થાય છે અને તે હવાની શુદ્ધિમાં પણ મદદ કરે છે. નંબર 10, ચમેલીનો છોડ. આ આનંદ અને શાંતિ લાવનાર છોડ છે. આ છોડ ઘરમાં લગાવવાથી પોઝિટિવ એનર્જી આવે છે અને સાથે ઘરના વાતાવરણને પણ શુદ્ધ કરે છે. મિત્રો, લવેન્ડર અને ગુલાબના ફૂલો પણ ઘરમાં સૌભાગ્ય લાવનાર છોડમાં માનવામાં આવે છે. આ ફૂલો ઘરમાં ધીમા પ્રકાશમાં પણ ઉગે છે અને સાથે સાથે તે ઘરમાં પોઝિટિવ એનર્જી પણ લાવે છે. ત્યારબાદ જોઈએ નંબર 11, ફુદીનો, અજમો અને અદરક. મિત્રો, આ પ્રકારના ઔષધીય છોડ પણ ઘરમાં ઉગાડવા માટે એકદમ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ફુદીના હવામાં ફેલાતી ખરાબ તત્વોને દૂર કરવામાં મદદ કરે છે અને તે આરોગ્ય માટે પણ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. શિયાળામાં ઉકાળો બનાવી ત્યારે તેમાં ચાની સાથે કે ખાદ્ય પદાર્થોમાં તેનો ઉપયોગ આરોગ્ય માટે એકદમ ઉત્તમ માનવામાં આવે છે. ત્યારબાદ જોઈએ નંબર 12, પીચર પ્લાન્ટ. મિત્રો, આ પણ એક અનોખો છોડ છે જે ઘરમાં પોઝિટિવ એનર્જી લાવવા માટે ખૂબ જ જાણીતો છે. પીચર પ્લાન્ટ તેના ગર્ભાસ્થી પાનથી પણ ઓળખવામાં આવે છે, જે પાન ફળ જેવી રચના ધરાવે છે. આ છોડ લાંબા ગાળાના ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ઉપરાંત ફીચર પ્લાન્ટને તમે ઘરમાં ગમે ત્યાં રોપી શકો છો. મિત્રો, ફૂલોના છોડમાં હાઇડ્રેજિનિયા, પિયો ફૂલ, ગુલદાઉદી અને ગુલાબ બહુ જ મહત્વપૂર્ણ ફૂલો માનવામાં આવે છે. હાઇડ્રેજિનિયા ફૂલ ખુશી અને ગ્રેટિટ્યુડ લાવે છે, જ્યારે
પીઓ ફૂલ પ્રેમ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉપરાંત ગુલદાઉદી ફૂલ લાંબી જિંદગી અને પોઝિટિવ એનર્જી ફેલાવવાનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે ગુલાબના ફૂલને પ્રેમ અને સકારાત્મક શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તો મિત્રો, આ રીતે આ બધા છોડ અને વૃક્ષો તમારા ઘરમાં માત્ર સુખ અને સમૃદ્ધિ જ નથી લાવતા, પણ તેમને યોગ્ય રીતે ઉગાડવાથી પોઝિટિવ એનર્જી અને તમારા શરીરની સ્વસ્થતા પણ લાવી શકાય છે. હા મિત્રો, તો આજે જ આ ફૂલોને આપેલા ઉપાય પ્રમાણે તમારે ઘરમાં રોપવા જોઈએ. તો મિત્રો, આ જાણકારી હતી અમુક છોડ અને વૃક્ષ વિશે, જેને વાવવાથી તમે લાભો મેળવી શકો છો. તો મિત્રો, જો આ જાણકારી તમને પસંદ આવી હોય તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાજુમાં આપેલ બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. બધાએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો આભાર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.